નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે પાલનપુરમાં જે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં લોકો ઉમટ્યા છે અને આવેદનપત્ર આપવાનું છે તેની વિગતવાર વાત કરવાની છે. તો આપ મારા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આવો આ ટૉપિક પર આવીએ અને વિગતવાર માહિતી આપું તમને. નમસ્કાર મિત્રો, આજ રોજ ફરી એકવાર પાલનપુરમાં જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં લોકો ઉમટ્યા અને આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા. આપ સ્પષ્ટ જોઈ શકો છો, આપ ચિત્રમાં જોઈ શકો છો જે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી છે આવેદનપત્ર આપવા માટે. અને આપ જોઈ શકો છો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને અનેક મહિલાઓ પણ તેમના સમર્થનમાં મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી પહોંચે છે અને ત્યાં જઈને આવેદનપત્ર આપે છે અને ઉગ્ર માંગ કરે છે કે ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબે જે જ્ઞાનીબેન ઠાકોરના સામે જે નિવેદન આપ્યું છે, પલ્લુના સાડીના પલ્લુમાંથી સીટો ખેંચવાનું, તે ખૂબ આઘાતજનક લોકોને લાગ્યું છે અને લોકોમાં ભારે રોષ છે. તો તેને લઈને ઠેર ઠેર ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો આવેદનપત્રો આપી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. આવેદનપત્ર પાલનપુર ખાતે આપ્યું અને ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે માફી માગવામાં આવે, નહીંતર રાજીનામાની માંગ પણ થશે અને ઉગ્ર વિરોધ પણ થશે. તો આમ રાજીનામું નહીં આપે તો ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થઈ શકે છે આવનાર 2027ની ચૂંટણીમાં. તો જોવાનું એ રહ્યું કે ભાજપ પ્રદેશના અધ્યક્ષ હવે શું નિર્ણય લે છે. વિશ્વકર્મા સાહેબ જો માફી માગે તો ઠીક છે, બાકી વધારે પણ ઉગ્ર વિરોધ નોંધાઈ શકે છે.